નમસ્કાર દર્શક મિત્રો. માર્ચ 6, 2026 દિવસે અમેરિકાના સેક્રેટરી સ્કોટ બેસન્ટ એણે જાહેરાત કરી કે તદ્દન હંગામી ધોરણે અત્યારે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટને કારણે ભારતના તેલ પુરવઠામાં કટોકટી ઊભી થઈ છે ત્યારે અમેરિકા ભારતને 1 મહિનો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મેળવવા માટે નો સંમતિ આપશે. પછી એની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે દરિયામાં જે ઇન પાઇપલાઇન ટ્રાન્ઝિટ છે એ ઓઇલની આ વાત છે અને રશિયા પાસેથી નવું તેલ ભારત ખરીદી શકે એ વાત નથી. એનીવે આ બાબતને ભારતમાં ઘણા લોકોએ ભારતની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સ્વાધીનતા ઉપરની એક તરાપ તરીકે ગણાવી છે. ભારત અમેરિકાનું જાણે ખંડિયું રાજ્ય હોય, દેશ પણ નહીં, તે રીતે અમેરિકા ભારતને મંજૂરી આપવાની જાહેરાત કરે છે. તો એ મંજૂરી આપનાર અમેરિકા છે કોણ? આ બધી વાતો અત્યંત ચર્ચામાં છે. ત્યારે આપણે એ મુદ્દે કેટલીક મહત્વના પાસાઓ મયુરભાઈ જાની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. મયુરભાઈ એ thegujatratreport.com કરીને પોતાનું અને મયુર જાની સ્પેશિયલ કરીને 2 યુટ્યુબ ચેનલો ચલાવે છે. એક વરિષ્ઠ પત્રકાર છે, વિડીયો બ્લોગર છે. મિડ ડે થી માંડીને ઇન્ડિયન એક્સપ્રેસ સુધીના પ્રિન્ટ માધ્યમોમાં એમણે કામ કર્યું છે. એડિટર જેવી મહત્વની જગ્યાએ કામ કર્યું છે. દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં કામ કર્યું છે. અને ખાસો અનુભવ એમને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં કામ કરવાનો પણ છે. પણ એના કરતા પણ વધુ આગળ વધીને હું કહું તો મયુરભાઈને છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી વૈશ્વિક સ્તરે ઘટતી ઘટનાઓ અને ભારતમાં એના જે રાજકીય પ્રત્યાઘાતો ઉભા થાય છે તે બાબતે વિશ્લેષણ કરવાની એક ગજબની હથોટી છે. અને એટલે આજે આપણે બહુ ચર્ચામાં સમય બગાડ્યા વગર સીધા મયુરભાઈ પાસે જઈશું. ધી રિયલ ડિબેટ ચેનલ માટે મયુરભાઈ આપણા એક હિતેચ્છુ છે, રિસોર્સ પર્સન છે. આથી વિશેષ મયુરભાઈની ઓળખ આપવાની મને જરૂરત નથી જણાતી. સમયની એમને પણ તંગી છે. એમણે હમણાં અમેરિકાને અલવિદા નથી કહી, અમદાવાદને અલવિદા કહી છે. અને વડોદરામાં એમણે પોતાનો ડેરા તંબુ ખસેડ્યા છે. એના સામાન શિફ્ટ થયાનો આજે પહેલો દિવસ છે. અને આમ છતાંય મયુરભાઈ આપણને સમય આપ્યો માટે મયુરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપને આવકાર. અને હવે આ સમગ્ર મુદ્દે ફ્લોર ઇઝ ઓપન ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. હા, પેલું મારે પેલું પ્રવાસી પક્ષી જેવું છે. હું વાંકાનેરમાંથી બહાર નીકળ્યા પછી વર્ષો થઈ ગયા, લગભગ 28-30 વર્ષ થઈ ગયા. આમ અમદાવાદ બેઝ જેવું કહેવાય, પણ અલગ અલગ જગ્યાએ હું બહુ બધું શહેરોમાં રહેલો છું, કામ કરેલું છે. એટલે એ રીતે હવે વડોદરા છે. એટલે મને આના પહેલા એકવાર રહી ચૂકેલું છે વડોદરા, પણ એ રેડિયો જ્યારે હું સંભાળતો બિગ FM ત્યારની વાત હતી. હવે ફરીથી છે તો ઠીક છે. આ જે બધું સામાન બધો શિફ્ટ થયો છે એટલે બધું છે રમણ ભમણ સમજી શકાય છે. પોઈન્ટ એ છે કે આપણે જે વિષયને આજે ખોલ્યો સાહેબ એ બહુ મહત્વનો છે. આ ચર્ચા આપણે બધા કરે છે અત્યારે, હાય તોબા છે કે અમેરિકા કોણ છે કેવા વાળું. હવે આ સવાલ કઈ અત્યારે ન થવો જોઈએ. આ સવાલ તો પહેલેથી આપણે તો કરીએ છીએ, પણ બીજા બધાને પણ આ સવાલ પહેલેથી થવો જોઈએ. આપણને એ સવાલ થવો જોઈએ એ વખતે આપણે તો ઉભો કરેલો તો સવાલ કે નેતન્યાહુ કોણ છે જે ભારતના વડાપ્રધાનની વિઝિટની જાહેરાત ઇઝરાયલમાંથી કરે. કે આવતા આપણે તો મુદ્દો ઉઠાવ્યો તે વખતે કે આ કેવી રીતે. બિલકુલ, આપણે આ મુદ્દા ઉપર ભાર મૂકીને આપણે કહ્યું છે કે ભાઈ કોણ થાય, નેતન્યાહુ કોણ થાય છે, નેતન્યાહુ કોણ છે, ટ્રમ્પ કોણ છે જે ઓપરેશન સિંદૂરના સીઝફાયરની ઘોષણા કરે. હા, ટ્રમ્પ કોણ છે જે સતત 80-90-100 વાર તમારો
તમારું નાક કાપે જાહેરમાં, તમે કશું બોલો નહીં. એટલે એ કોઈ નવો પ્રશ્ન નથી કે અમેરિકાની શું ઓકાત કે આપણને છૂટી આપે, રજામંદી આપે, રજા ચિઠ્ઠી આપે કે જાઓ. સવાલ એ નથી. સવાલ અહીંથી આગળ થોડું વિચારવાનું જરૂર. તમે જો પેલા જે ઉર્જા મંત્રીનું નામ ભૂલી ગયું, આપ જે નામ બોલ્યા, સ્કોટ બેસન્ટ. સ્કોટ બેસન્ટ. હા, હવે એની તમે એને આખો બાઇટ સાંભળો, એનો ઇન્ટરવ્યુ સાંભળો. એ એવું કહે છે કે અમે વર્તમાન વૈશ્વિક ઈંધણની પરિસ્થિતિ અને એમાં કોઈ કટોકટી ઊભી ન થાય અને અમેરિકાને એનાથી કોઈ નુકસાન ન થાય, એને ધ્યાનમાં રાખીને ભારતને આ રશિયાથી તેલ લાવવા માટેની 1 મહિનાની છૂટ આપી, જે ભારતીય રિફાઇનરીઝમાં સ્ટોર થશે. કોના માટે? યુરોપ માટે. તો એમાં આપણને શું ફાયદો અને આપણે એમાં શું કાંદો કાઢી લેવાનો? કશું નહીં. આની વાત આપણે તો આમાં મયુરભાઈ એવું છે, આપણા આનંદો છે ને નિર્દોષ આનંદ હોય છે. એમ નહીં, આપણે આના ઉપર વાત કોઈ કેમ કરતું નથી. એ માટેનો જે સમજ જોઈએ, જે સમજ આપે છતી કરી, એ સમજ નો અભાવ એવું હું એક કારણ ગણું છું, વ્યાપક અભાવ, ખાસ કરીને રાજકીય પક્ષોમાં. અને ગોદી મીડિયાને તો એના પોતાના એજન્ડા હોય છે. હું કહું છું કે આપણા જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા તરીકે કાર્યરત મિત્રો છે, એ લોકોનું ધ્યાને અહીંયા જવું જોઈએ કે આ સ્ટોર કરવાની વાત કરે છે. તો સ્ટોર એના શબ્દો છે મારી પાસે. નહીં, સાચા છો આપ. આઈ હેવ કેરફુલી હર્ડ ધેટ સ્ટેટમેન્ટ. યુ આર રાઈટ. મારી પાસે હશે નહીં કે બાઇટ મેં બહુ ધ્યાનથી સાંભળ્યું. હું આઈ કેન સેન્ડ ઇટ ટુ યુ. મારી પાસે સેગ્રેગેટેડ છે, સ્ટોર કરેલું. ચલાવી હતી અમારા આજના લાઈવમાં. એટલે અમે તો આજે એ જ સવાલ ઉભો કરેલો હતો હિન્દી માટે, દર્શકો માટે. મેં તો આ સ્ટોર કોના માટે કરવાનું? સવાલ એ નથી કે છૂટ આપી તો આપણને રગડી રહ્યા છે. આપણે એના એ રાજા બાબુ છે ને આપણે નંદુ છીએ, એના એ નક્કી થઈ ગયું છે. એટલે એમાં કોઈ નવો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે હવે એ રાજા બાબુ આ નંદુ પાસે શું કરાવે અને શું કામ કરાવે? તો એ જે વેવ એને કર્યું છે 1 મહિના સુધી વેવર આપેલું છે, એ વેવરમાં આપણી રિફાઇનરીઓમાંથી તેલ રિફાઇન થઈ અને સ્ટોર થવાની વાત છે. આપણા તો ભાવ વધવાના શરૂ થઈ ગયા. આપણે તો અદાણીએ ભાવ વધારી દીધા. નહીં, મૂળ યુરોપની ભીડ ભાગવાની વાત છે. યુરોપની ભીડ ભાંગવાની વાત છે. અમેરિકાની પોતાની કોઈ તકલીફ એને પોતાને ન પડે, જરૂર પડે ત્યારે એ આપણી રિફાઇનરીના સ્ટોરને કે સ્ટોકનો ઉપયોગ કરી શકે. એનો મતલબ તો બિટવીન એવો થાય. કારણ કે તમે ખાલી એના ટ્રસ્ટી તરીકે તમને નિમ્યા છે એને, કે તમે 1 મહિના માટે રશિયાનું તેલ લો, તમારે ત્યાં રિફાઇન કરો અને પછી તમે એને તમારે ત્યાં જાળવી રાખો. પછી શું કરવું અમે કહીશું તમને. તો આપણે તો આના ઉપર ચર્ચા થવી જોઈએ. હું કહું છું કે આના ઉપર ભીષણ ચર્ચા થવી જોઈએ ને. તો સંપત સરળ કહે છે ને કે ચર્ચા થવી જોઈએ ગરીબીની રેખા ઉપર. એના બદલે રેખાની ગરીબી ઉપર ચર્ચા થાય છે. રેખાની ગરીબી ઉપર ચર્ચા થાય છે. એના જેવું છે. કારણ કે અને બીજું તમે પેલો ક્રિસ્ટોફર લેન્ડોવને સાંભળો. હા, ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ. યસ. ક્રિસ્ટોફર લેન્ડોવ શું કહે છે કે ભાઈ કોઈ ભારત એવા વહેમમાં ન રહે, અથવા ભારતને લઈને કોઈ બીજું એવા કોઈ વહેમમાં ન રહે કે અમે જે છૂટ આજથી 20-22 વર્ષ પહેલા ચાઇનાને આપી હતી અને જેના કારણે ચાઇના આવડું મોટું જાયન્ટ થઈ ગયું, એ અમે છૂટ ભારતને આપશું નહીં આપીએ. અમે ભારતને એટલું જ વધવા અથવા વિકસિત થવા દઈશું અથવા ગ્રો થવા દઈશું જેટલી અમારી જરૂરિયાત છે. એક ભૂલ થઈ ગઈ ચીનના કેસમાં, અમે બીજી વખત એ ભૂલ નહીં કરીએ. ભારત ખાલી અમેરિકાનું એક પીઠું બનીને રહે. ભારતથી અમેરિકાને કેટલો ફાયદો થાય એ રસ, અને એટલો જ રસ ખાલી અમેરિકા. અને આ લોકોમાં એક વસ્તુ સારી છે, આ લોકો મોઢે કહે છે, આ લોકોમાં એટલું સારું છે, સ્પષ્ટ કહે છે કે ભાઈ અમે તમને આ જ સમજીએ છીએ અને અમે તમારો આ જ ઉપયોગ કરવાના છે. એટલે તમે કોઈ વહેમમાં ન રહેતા કે ભારત જે છે એને અમે ચીનની જેમ આટલું બધું ગ્રોથ લેવા દઈશું અથવા કરવા દઈશું કે જેથી એક આવડો મોટો પડકાર બનીને અમારી સામે જ ઊભું રહી જાય. ભારત અમારું ટૂલ છે, ભારત અમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે. ભારત એનાથી વધારે કંઈ જ નથી. એટલે આ બધી વાતો જે થઈ રહી છે ને, આને લોકો એ બહુ સમજી વિચારી અને મતલબ એના ઉપર ખરેખર દેશના લોકોએ વિચારવાની જરૂર છે. રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ હોય કે બીજી બધી પાર્ટીઓ, બધું બરોબર છે. સવાલ એ છે કે નાગરિક જ્યાં સુધી દેશનો આ મુદ્દે અંદરથી જંકૃત નહીં થાય
કારણ કે ત્યાં સુધી આ લોકોને ખબર છે કે અમારું ના, કોઈ કઈ નહીં થાય. અમેરિકામાં હેરી ટ્રુમન 33માં પ્રમુખ તરીકે નિવૃત્ત થયા. એને $128 સમથિંગ પેન્શન મળતો હતો અને પોતેનું રોજિંદુ જીવન ચલાવવા માટે બેંકમાંથી લોન લેવી પડી. એની આ મજબૂરીના કારણે અમેરિકન પ્રજાને આંચકો લાગ્યો કે અમારો પૂર્વ પ્રમુખ એને આ રીતે મજબૂરીમાં જીવવું પડે, અને એટલે ત્યાર પછી એ લોકો અમેરિકાના પૂર્વ પ્રમુખોને મજબૂરીમાં ન જીવવું પડે એ માટેનો કાયદો લાવ્યા, અમેરિકન પ્રેસિડેન્ટ્સ એક્ટ 1956. જી, એટલે આ પ્રજાને લાગવું જોઈએ. આપણી પ્રજા તો મજામાં છે. નહીં, જે આપણું કામ છે આપણે પ્રજા સુધી આપણે વાત પહોંચાડવાનો પ્રયાસ કરીએ કે આ સમજો આ બધું થઈ રહ્યું છે. તમે 5 દિવસ અરે ભલા માણસ, ઈરાનનો આપણે કોઈ એમ કે આપણે શું લેવા દેવા, તો આપણે ઇઝરાયલની શું લેવા દેવા? આપણે ઈરાન સાથે કોઈ લેવા દેવા, તો આપણે ઇઝરાયલ સાથે શું લેવા દેવા? આપણે અમેરિકા સાથે શું લેવા દેવા? આપણે તો ઇઝરાયલ સાથે લેવા દેવા છે. એક તો આપણે સાચો ખોટો ઇઝરાયલના આપણે એને આપણો મિત્ર દેશ સમજીએ છીએ. ફોર લોંગ ટાઈમ વી ડીડ નોટ રેકોગ્નાઇઝ ઇટ. વી વેર ફર્સ્ટ ટુ રેકોગ્નાઇઝ પેલેસ્ટાઇન. અત્યારે આ તો 2014 પછી ની તમે ઉભો કરેલો ઘટનાક્રમ. હા, આ ઊંધી ગંગા 2014 પછી વહેવાની શરૂ થઈ છે. અને બીજું, એ જેન્ટલમેન કોલ્ડ મિસ્ટર ગૌતમ અદાણી has got deep interest in ports and also some defense manufacturing with Israel. એટલે આ દેશમાં બે માલિકો છે. અમેરિકા એકલું જ માલિક છે એવું નહીં, અદાણી પણ માલિક છે આ દેશનો. મારું સ્પષ્ટ માનવું છે કે ગૌતમભાઈ થી ઉપર જોવું પડશે આપણે. નરેન્દ્રભાઈને રસ છે એટલે ગૌતમભાઈને રસ છે. હું બહુ સ્પષ્ટ માનતો થઈ ગયો છું. હું બહુ ક્લિયર કટ છું. અહીંયા મારી પાસે અહીંયા બીજો કોઈ સેકન્ડ થોટ નથી. નરેન્દ્રભાઈ એ ગૌતમભાઈને વિકાસ માટેનો જેટલી પણ તકો ઊભી કરી અથવા તો પોલિસી મેકિંગમાં ગુજરાતથી લઈને દેશમાં જે પણ ફેરફારો કર્યા એટલા માટે કે કરે તો ગૌતમભાઈને જ એ વસ્તુ મળે, અને ગૌતમભાઈને મળે તો નરેન્દ્રભાઈ આખી જિંદગી જે છે સુનિશ્ચિત રીતે પોતાનું પોલિટિકલ ફ્યુચર જે છે એ ઘડી શકે. એટલે ગૌતમભાઈને બધું ઘણું બધું કરવું હોય, બધું નરેન્દ્રભાઈ થવાને દીધું એવું નથી. નરેન્દ્રભાઈ ઈચ્છે એટલું ગૌતમભાઈ કરી શકે છે. આમાં મને કોઈ બે મત નથી. હું બહુ ક્લિયર છું, એનલાઇટન થઈ ગયો અંદરથી. એટલે મને કોઈ એમાં હું બુદ્ધત્વ પ્રાપ્ત કરી ગયો. એવું ગૌતમભાઈ કરે છે એવું નથી. નરેન્દ્રભાઈ જે કરવું હોય છે એ ગૌતમભાઈ પાસે કરાવડાવે. આટલો હું ક્લિયર. અને મારા એક બહુ અંગત મિત્ર, હવે હું નામ નથી આપું કારણ કે એમનું પોતાની પ્રાઇવસીનો ભંગ થઈ જાય. ના, આપણે કઈ જરૂર નથી નામની. પણ હું તમને એક દ્રષ્ટાંત આપી દઉં. એક બીજા બહુ સારા પત્રકાર જેમનું પણ બહુ રાષ્ટ્રીય સ્તરે નામ છે, એમની સાથેની એક મુલાકાતમાં એમણે મને કીધું છે, એ પત્રકારે, એટલે હું એમના તરફથી જે કોટ એન્ડ કોટ છે કહી રહ્યો છું. એમને ગૌતમભાઈ સાથે ચા પાણી પીવાનો કોઈ એક પ્રસંગ ઉભો થયો અને એમાં ગૌતમભાઈ એ બહુ સ્પષ્ટ એવું મારા મિત્ર પત્રકાર મિત્રનું કહેવું છે કે ગૌતમભાઈ એમને એવું કીધું કે તમારે જે કેવું એમ કે એમના વિશે બોલો, મને જ કોણ વચ્ચે લાવો કોઈ જગ્યાએ, મારે શું લેવા દેવા છે? તમે જે કરવું એમ કે એમનું, એટલે મૂળ નરેન્દ્રભાઈની વાત કે તમે એમના વિશે જે બોલવું એ બોલો. આજે ચોર વાળી વાત ચાલતી હતી ને બધી, આ કંઈક મુદ્દે કંઈક ચર્ચા હતી અને કંઈક સ્પષ્ટીકરણ કરવા માટેની વાત હતી. અને એમાં આ પત્રકાર મિત્રને આવું કહેવામાં આવ્યું કે તમારે જે કેવું એમને મને કઈ ફેર નહીં પડે, પણ મને વચ્ચે ન લાવો કોઈ. શું થાય એનો મતલબ કે હું તો જે મને કહેવામાં આવે છે કરું. આનો મતલબ હું તો એ જ કરું ને. તમે શું કાઢશો એનો મતલબ? ના, વાત તમારી ઇટ મેક્સ અ સેન્સ. એટલે નરેન્દ્રભાઈ છે એ પ્રમાણે ગૌતમભાઈ એ બિઝનેસીસ ને બધું હસ્તગત કરે છે એવું હું માનું છું. તો નરેન્દ્રભાઈના ઇન્ટરેસ્ટ છે. અને હરદીપ પુરીને પણ આ બધી વસ્તુ માટે અમેરિકા અને ઇઝરાયલના વાલા થવા માટે મોકલનાર કોણ છે? એ તો ખોલીને સ્પષ્ટ છે કે નરેન્દ્રભાઈ છે. એ તો સનદી સેવાના જે અધિકારીઓ છે અને ઓફલેટ સનદી સેવાના અધિકારીઓમાં કરોડરજ્જુ છે જ નહીં. તો મોકલનાર તો નરેન્દ્રભાઈ ને આપણા. હા હા, અને નેગોશિએશન અથવા જે ગણો તમે, જેના કારણે અત્યારે એપ્સ્ટીન ફાઇલમાં 133 વાર કે છે કે લગભગ 100 થી પણ વધારે વાર એમનું નામ આવે છે નરેન્દ્રભાઈ. એમનું એમને અમર કરી દેવામાં આવ્યા છે. હા, એ બધું એની પાછળનું કોઈ બીજા કોઈ તો કીધું નથી. એમને જ આદેશ આપ્યો હશે તો જ આ ભાઈ ગયા હશે. એ તો કોઈ પોસ્ટ ઉપર પણ નહોતા, રિટાયર્ડ થઈ ગયા હતા, કોઈ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ ઉપર પણ નહોતા, કશું નહોતું.
એટલે આ તો એમની જે કઈ અત્યંત જે શંકરસિંહના શબ્દો મને વારે ઘડી હંમેશા યાદ આવે. શંકરસિંહ મને એકવાર કીધેલું, અને એ ઓન રેકોર્ડ છે મારી પાસે, રેકોર્ડ ઇન્ટરવ્યુ તરીકે. 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાની વાત છે. મને કે ભાઈ, જો આ બ્રહ્માંડ છે ને એની જો કોઈ પંચાયત હોય ને, મને કે ચૂંટણી થતી હોય જો, અને એના સરપંચના પદની ચૂંટણી હોય, તો મને કે નરેન્દ્રભાઈને એના સરપંચ થવું હોય. આવું મને શંકરસિંહે 2012માં એ વખતે કીધેલું હતું, જે ઓન રેકોર્ડ છે. એટલે આ બધી એમની જે કંઈ પણ એમની મહત્વાકાંક્ષાઓ હશે, એમને જે અંદર ઘૂંટાઈ રહેલી હશે બધી, આ પૂરી કરવાના જે એમના અભરખા હતા, અભરખા, એ અભરખાના ભોગ આપણે છીએ અત્યારે. અભરખા એમના હતા, ભોગવીએ આપણે છીએ. અમારી દ્રષ્ટિએ આ બહુ સાદું સીધું ગણિત છે. કમિંગ બેક ટુ ધ સેમ પોઈન્ટ, એ જ ચર્ચાને આપણે આગળ વધારીએ તો શું માનવું છે આપનું? આ રશિયન ઓઇલ આપણે કોના લાભાર્થે? કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે ખોદે કોળ અને ભોગવે બોરિંગ. તો આ કોના લાભાર્થે લાવવા માંગીએ છીએ? મેં કીધું ને, અમેરિકાના લાભ માટે. અમેરિકાને જે પોતાના હિતો જાળવવા છે આ તેલના ઉપયોગથી. યુરોપ ઓલરેડી, રશિયાએ કીધું કે મને યુરોપને કોઈ તેલ આપણ. યુરોપ જો યુદ્ધમાં ઝુકાવે તો રશિયા કદાચ પોતાની થોડી ઘણી અત્યારે સપ્લાય છે બંધ કરી દે, તો યુરોપ તેલ વગરનું થઈ જાય. અને તેલ ઇન ધ સેન્સ ખાલી તેલ ન સમજતા, એટલે પેટ્રોલ ડીઝલ ન સમજતા, દર્શક મિત્રોને કહું છું. ગેસ બહુ મોટો ભાગ, ગેસ પણ આવી જાય. ગેસ જે છે ને એ બહુ મોટો એમાં ભાગ ભજવે છે અત્યારે. તો યુરોપ અગેન છે ને એ મધ્યયુગમાં જતું રહે. રાઈટ, એ સ્થિતિ ઉભી થઈ જાય. એટલે એ ન થવા દેવું. પ્લસ અમેરિકા પોતે, આ બધા પાસે પોતાના તેલના અખૂટ ભંડારો છે, પણ એ લોકો પેરાસાઇટ્સ છે, એટલે બીજાના પહેલા ચૂસી લો, પછી આપણે જરૂર પડે વાપરશું. એ પ્રકારે એમને નડે છે. એમને આ જે શેલ ઓઇલ અમેરિકા કાઢે છે ને, ત્યાં ઘર આગળ પોલ્યુશનનો બહુ મોટો પ્રશ્ન થાય છે. પોલ્યુશનનો બહુ મોટો પ્રશ્ન બિલકુલ છે, બિલકુલ છે. એટલે એમને બધું બહાર કરવું છે ને બહાર કરાવવું છે, એટલે એમના પોતાના ફાયદા માટે. હા, આનાથી આપણને જે લોકો રિફાઇનરીઓ મોટી મોટી ધરાવે છે એમને 100% ફાયદો છે. એમને તો રિફાઇનિંગ કેપેસિટી એમની વપરાશે. અને બાકી પીએમ કેર ફંડ્સ તમારે પછી જો આંકડા મળે તો ચેક કરવું જોઈએ કે આ બધાના કારણે એમાં કેટલા મળ્યા, એમાં કેટલાનું દાન આવ્યું, ન આવ્યું, બધું એ પણ બધું જોવું પડે. એટલે આમાં બહુ વ્યક્તિગત અમુક સિલેક્ટિવ લોકોના ફાયદા છે, સિલેક્ટેડ લોકોના ફાયદા. એટલે ટૂંકમાં આપણે એઝ એ કોમન સિટીઝન આપણા તકદીરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, ગૃહિણીના તકદીરમાં ગેસનો ભાવ વધારો, આ હવે ઇટ ઇઝ અ ફોરગોન કન્ક્લુઝન. એમાં સાહેબ છૂટકો નથી ને. તમે આપણો જે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝમાંથી જે રસ્તો બંધ થયો, હવે એ રસ્તે લગભગ મારા ખ્યાલથી 50% આપણું તેલ ને ગેસનો પુરવઠો હોર્મુઝમાંથી આવે છે. એ રસ્તેથી આવતું હતું, બરોબર છે, જે લોજિસ્ટિકલી ઘણો ઈઝી પડે છે. હવે બંધ થઈ ગયો. કતારે પ્રોડક્શન બંધ કરી દીધું. ઓમાનનું મારા ખ્યાલથી ગેસનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. બહેરીનમાં તમે જુઓ છો કે, અને અરામકો સહિત બહેરીન સહિત લગભગ 3 જગ્યાએ મોટી રિફાઇનરીઓ ટાર્ગેટ થઈ છે, એટલે ત્યાં મારા ખ્યાલથી પ્રોડક્શનમાં લોચા છે. અનિશ્ચિત સમય માટેના પ્રોડક્શન બંધ થયા છે, ખબર નથી ક્યાં સુધી ચાલશે. તો તેલ ત્યાંથી તો તમને ત્યાંથી મળવાનું પણ નથી, રસ્તેથી આવવાનું પણ નથી. તો ક્યાંથી લાવશો તેલ? વેનેઝુએલાથી લાવશો? વેનેઝુએલા કેટલું લાવશો તેલ? તો પોસાય પણ નહીં ને. આજે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ હેવ ગોન અપ 1000%. હા, આ લોકો સમજવું જોઈએ. આનો વીમો હોય છે, એનો વીમાના પર્સન્ટેજ જે છે પ્રીમિયમના, એમાં કેટલો વધારો થયો છે? 1000%. યસ, હા. હવે લોજિસ્ટિકના બીજા બધા ખર્ચા ગણી લો, પ્લસ ક્વોલિટી ઓફ ક્રૂડ ઓઇલ ગણી લો. નહીં, ભાડું વધ્યું ને પાછું. પેલું જે 1 મિલિયન બેરલ વધતાની જે કેરિયર્સ હતી, જેનું રોજનું ભાડું લગભગ $2 લાખ થી $3 લાખ હતું, એ અત્યારે વધીને ઇટ હેઝ ગોન પાસ્ટ એનીથિંગ અરાઉન્ડ $30 to $40 lakh, $3 to $4 million એવરી ડે. હા, 3 to 4, બરોબર છે. એટલે બહુ મોટો ફરક છે. એટલે આમાં હવે વાત આપણે જે દેશના લોકોએ વિચારવું અથવા તો સવાલ પૂછવો જોઈએ, એ જ પૂછવું કે આજે રશિયાથી તેલ લાવશો તમે,
એ તેલ ભારતના લોકોને અને ભારતના લોજિસ્ટિક વ્યવસાયને રાહત આપનારું રહેવાનું છે કે નથી રહેવાનું? આપણે લોકો શું ડીઝલ પેટ્રોલમાં ગેસમાં માર ખાવાના છીએ? એલપીજીમાં તો વધી ગયા, બરોબર? એ તો જે સ્કોટ બેસન્ટના જે ડેપ્યુટી છે એને જે કહ્યું છે તે પ્રમાણે તો આપણે માત્ર ટ્રસ્ટી જ છીએ. આપણે તો પછી આપણે મંદિરાઓ કાઢવાના છે. આપણે એ ભંડાર પર બેસવાનું છે, વાપરવાના નથી. તો આ નોકરીના કોઈ આપણને પગાર મળવાનો છે? આપણે દેશની જોખમે તમારું, રોકાણે તમારું, અને અમેરિકા કહે એને આપવાનું તમારે. એટલે યુરોપના અમેરિકાના સાથીઓને ઓઇલ ક્રાઇસિસ કે ગેસ ક્રાઇસિસ ન ઊભી થાય એના માટેનું આ એક પગલું એ આપણને એને કહ્યું. આ દેશ ભારત માટેનું નથી આ પગલું. હું આ જ કહું છું કે આ એંગલ ઉપર લોકો વિચારવું જોશે. આ હું કહી રહ્યો છું આજ સવારથી, આજ 7 તારીખ સવારથી, કે આના ઉપર વિચારવું પડશે. બીજું કે હવે આ પ્રશ્ન આમ જુઓ તો મેં કીધું કે અગેન હવે બહુ જૂનો થઈ ગયો કે આટલું બધું નીચું નમવાની જરૂર શું કામ પડે? આટલા દબાઈ જવાની જરૂર શું કામ પડે? કેમ પડે? એનો જવાબ મારા માટે એકદમ સ્પષ્ટ છે. હું 100% અને કદાચ 110% એવું માનું છું કે કશુંક એવું ખૂબ જ આપત્તિજનક વ્યક્તિગત કોઈ એક એવું તંત્ર ઇઝરાયલ પાસે છે, એઝ એ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, ડોક્યુમેન્ટ, વિડીયો, આઈ ડોન્ટ નો વોટ એવર ઇટ ઇઝ, કંઈ પણ હોઈ શકે, પણ એવું કશું વ્યક્તિગત ખૂબ જ વાંધાજનક છે કે જે જો એનો અંશ પણ બહાર આવે કોઈ જગ્યાએ તો દેશના વડાપ્રધાન કદાચ કોઈ જગ્યાએ, ભલે આમ તો નિર્લજ્જ નપટાઈ વાળી વાત છે આખી એમનામાં, પણ એવા વ્યક્તિ હોવા છતાં પણ ક્યાંય મોઢું દેખાડવા ન લાયક રહી શકે એવી કોઈ વાત છે ખતરનાક, જેની કદાચ મને તમને હજી કલ્પના પણ નથી આવતી. ના, આપણને ક્યાંથી ખબર હોય? પણ એવું કંઈક છે વ્યક્તિગત. નહીંતર આને બીજું આ તો ડંખીલો, આ તો પાછો શેષનાગની જેમ ફેણ માંડીને જીવતો માણસ, આને કઈ થોડા આવી રીતે દબાતો છે કોઈથી? આ દબાઈ રહ્યો રે માણસ. આવું બને નરેન્દ્રભાઈના કેસમાં આવું કમસે કમ ના, એમને જે રીતે આપણે જાણીએ છીએ આ એમનું વ્યક્તિત્વનું આ પાસું જ નવું છે આપણા માટે. નથી આવી રીતે ન દબાય, કોઈથી પણ ન દબાય, આવી રીતે ન દબાય. અને આ દબાઈ રહ્યા અને જાહેરમાં દુનિયાભરની વચ્ચે આપણી ઉપર, એટલે કે એમને, એટલે આપણે દેશ જ છે ને, દેશના વડાપ્રધાન છે, એટલે એમની બદનામી અથવા એમની બેઇજ્જતી આપણી બેઇજ્જતી છે. આ તો કોઈ છૂટકો નથી, આ તો એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે. હવે થઈ રહી છે રોજ. હવે આપણું ક્રિસ્ટોફર લેન્ડો કોણ છે કેવા વાળો? આપણે એમ કહીએ તો કે અરે સાહેબ, પેલી અમેરિકન એન્કર એમ કે છે કે ઇટ સીમ્સ ધેટ ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી, એ શબ્દો આપણે બોલવાય આપણને સારું લાગે કે પગ પોળા કરી દીધા છે ઇઝરાયલ માટે. આ હદની વાતો થઈ રહી સાહેબ તમારા. આપણે જ કરતા, એ લોકો કરે. આપણે તો પોલિસી લેવલ ઉપર આપણે ચર્ચાઓ કરતા હોઈએ, વ્યક્તિગત જીવનમાં આપણે કોઈના વિશે વાત નથી કરતા. વ્યક્તિગત ટિપ્પણીઓ થઈ રહી છે. બહાર લોકો બેખોફ બોલી રહ્યા છે, જાત જાતની વસ્તુ લખાઈ રહી છે. અને અહીંયા ભારતની વાત નથી કરતો હું, અમેરિકા, યુરોપ, સાઉથ ઇસ્ટ એશિયાના સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ લખાઈ રહ્યું છે અત્યારે. તો કંઈક એવું કશું ખતરનાક, અત્યંત ખતરનાક એવું કંઈક એમનું કંઈક એવી પોલ છે જે એ ન ખુલે એના માટે. બાકી નરેન્દ્ર મોદી આ રીતે દબાઈને કોઈથી જીવે અથવા તો આટલું લાંબુ ચાલે એ વાતમાં માલ નહીં કોઈ. ના, એ એમની પેલી નથી. અને બીજું અમિતભાઈ, આ બધાનું આપણે જો એને એન્કેપ્સ્યુલાઇઝ કરવા માંગીએ અથવા સમરાઇઝ કરવા માંગીએ તો આ આખી ઘટનાને કઈ રીતે જુઓ છો? સાહેબ, મેં કીધું કે અત્યંત મહત્વાકાંક્ષા સિદ્ધ કરવાના વ્યક્તિગત અભરખા અને એનું આ દુષ્પરિણામ. મારા માટે, હું તો, આપણે તો ભારતીય છીએ એટલે ભારતને લગતા દ્રષ્ટિકોણથી જ જોશું આખી વાતને. નરેન્દ્રભાઈને જો આ બ્રહ્માંડના સરપંચ થવાનું અને વિશ્વગુરુ થવાનું જો ઘેલું ન હોત તો આપણે આ સ્થિતિએ ન હોત. આનાથી ઉપર આજે ઇન્સિડેન્ટલી હેરી ટ્રુમેન એનો જ્યારે કાર્યકાળ પૂરો થયો
અને હી લીવ્સ ધી વ્હાઇટ હાઉસ. ઓફિસ તેનું વર્ણન વાંચી રહ્યો હતો કે હી કમ્સ આઉટ, ચૂપચાપ એની ક્રાઇસલર ગાડીમાં બેસે છે અને એની પત્ની બેસ. કોઈ ફેરવેલ નહીં, કોઈ ભીડ નહીં, કોઈ સિક્યોરિટી નહીં, જાતે ગાડી ચલાવી અને એ ઇન્ડિપેન્ડન્સ એમનું જે પરગણું છે ત્યાં એના વતનમાં જવા માટે રવાના થઈ જાય. આટલી નિસ્પૃહતા મને રવિશંકર મહારાજની યાદ અપાવી ગઈ. રવિશંકર મહારાજે જેમના હાથે આપણી ગુજરાતની સ્થાપનાનો દીપક પ્રગટ્યો, બહુ આ હેરી ટ્રુમનને માટે બંધ બેસે નહીં, બધા નેતાઓએ યાદ રાખવા જેવી વાત કહી છે. એમણે કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કેવું એના ગયા પછી જ ઉચિત રહે. બરોબર છે. તો જીવતા જીવત અમર થઈ જવાની ભાવના શું કરવા રાખવી જોઈએ કોઈ પણ રાજનેતાએ? એ જ વાત છે ને. અને આટલી બધી એટલે આની કોઈ લિમિટ નથી. અને એટ ધ એન્ડ ઓફ ઇટ પછી મૂળ સિદ્ધ શું કરવું જોઈએ એના મતલબ દેશને કોઈ ગુજરાતને તમે કોઈ ફાયદો કરાવો એકચ્યુઅલી તમે દેશને એનું બીજું કારણ છે મયુરભાઈ, એમાં ત્યાં મારી થિયરી થોડી જુદી પડે છે. હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું અને એમાં બે વસ્તુ આવે છે. એક તો એક શ્લોક છે કે મર્કટસ્ય સુરાપાનમ પશ્ચાત વૃશ્ચિક દંશનમ તત્રાપી ભૂત સંચાર. એટલે વાંદરાને દારૂ પાયો અને અંધભક્તોનું ટોળું ભેગું થયું આજુબાજુ વાંદરાઓનું, અને એમાં પછી આ ટ્રમ્પ જેવો વિછુડો ડંખ મારી ગયો. આ એક કારણ એનું, તત્રાપી ભૂત સંચાર. અને તમે જુઓ છો શું થાય. અરે આજ આગાહી વાજપેયીજીએ કરી હતી 6 એપ્રિલ 1980 ના દિવસે. એમણે કહ્યું હતું અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખिलेगा. સાહેબ આ વાજપેયીજીની ઓરિજિનલ પંક્તિઓ નથી. અચ્છા, એ મને ખ્યાલ નથી. ના, આ સંસ્કૃતમાં એક શ્લોક છે, રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. રાત્રિ પૂરી થશે, ભવિષ્યતિ સુપ્રભાતમ, સુપ્રભાત ઉગશે અને કમળ ખીલી ઉઠશે. આવું કોણ વિચારે છે? એષ ચિંતયતે કોશગતે દ્વિરેફો. કમળમાં મોહવશાત કેદ થયેલો ભ્રમર આવું વિચારે છે. અને એની છેલ્લું વાક્ય છે કે ત્યાં હાથીઓનું એક ગાંડું ટોળું ધસી આવે છે અને કમળના ફૂલને મૂળ સોતું ખેંચી કાઢે છે અને પગમાં કચડી નાખે છે. એનું છેલ્લું વાક્ય છે હાહંત હાહંત ગજ ઉચ્ચહાર. આ ભારતીય જનતા પાર્ટીની અડધી આગાહી અટલજીએ કરી, પણ એ આર્ષદ્રષ્ટા હતા એટલે બાકીની અડધી એમને કરવાનું ઉચિત નહીં લાગ્યું. બાકી આખી આગાહી કર્યું હોત તો આ હાહંત ગજ ઉચ્ચાર એમાં એ પૂરી થશે. એટલે હવેનો જે તબક્કો છે એ એષ ચિંતયતિ કોશ ગતે દુરેફે. મોહવશ કમળના ફૂલમાં, સત્તાના મદમાં, સુવાળી સેજમાં કેદ થયેલો આ ભમરો એમ વિચારે છે કે તો પાછું બધું થશે, ચૂંટણીઓ આવશે, હું તો પાછો ઉડી જઈશ. પણ ત્યાં એક મદમસ્ત હાથીનું ટોળું આવે છે, જેમાં ટ્રમ્પ નામનો હાથી હાહંત ગજ ઉચ્ચાર. આ એનું અંતિમ ચરણ તરફ લઈ જતું પગલું દેખાય છે. આ તમે મને ખરેખર મારા જ્ઞાનમાં વધારો થયો થોડું ઘણું. ધીસ વોઝ ન્યૂ ટુ મી. મને આનો ખ્યાલ નહોતો. પણ બહુ સરસ. એટલે આ અટલજીની ઓરિજિનલ પંક્તિ છે જ નહીં. રાઈટ. મરકટ વાળો તો શ્લોક નો ખ્યાલ હતો મને, પણ આ નવું છે. નહીં, આ પણ શ્લોક છે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. એષ ચિંતયતે કોશગતો દ્વિરેફે હાહંત ગજોજ્જાહાર. બરોબર છે. તો એટલે ટૂંકમાં રશિયાનું તેલ આવે કે ના આવે, આપણું તેલ નીકળવાનું છે. આપણું સાહેબ. અને હવે આપણે ગુમાવા જેવું કઈ રહ્યું નથી કે આપણે ગુમાવીશું આપણું સોમાન, આપણી જેને કહેવાય કે રાષ્ટ્રીય શાન આન બાન જેની વાત કરીએ છીએ, બધું આપણે ખોઈ બેઠા છીએ. અને ટ્રમ્પ નામનો એક લબાડ લફંગો નાગો માણસ, એના સાથે આપણે પનારો પાડવાનો છે.
એટલે મતલબ એપ્સ્ટીન ગેંગ કોને, એ પ્રોપર શબ્દ છે આખો, એપ્સ્ટીન ગેંગ. એ તો કોઈક ફાઇલ છે, આપણે નામ નથી દેતા એટલા માટે કે એના નામ દેવાથી પણ આપણા મોઢામાં ગંદકી ઊભી થાય. એનો જ તો ભોગ બન્યા છે ને આપણે. દેટ ઇઝ ધી રીઝન. અધરવાઇઝ તો આપણે આપણે નો ફસાદ ક્યાંય કોઈ જગ્યાએ. જી ભાઈ સત્તામાં તો વાજપેયી સાહેબની પણ સરકાર હતી, એમાંથી કોઈના અને એપ્સ્ટીન તો કોઈ આજનો ખેલાડી, જૂનો ખેલાડી, લેટ 80s નો ખેલાડી હતો. ક્લિન્ટન ફસાવીને બેઠેલો માણસ એ લેવલનો. પણ 2014 સુધીની કોઈ પણ સરકાર પછી એનડીની હોય કે યુપીએની, એ લોકો બહુ જ આ બધી વસ્તુમાં કાળજી રાખી અને આમને કીધું કે સામેથી જઈને કે આ બેલ મુજે માર, મુસ્કો માર. તો આપણે આ ચર્ચાને અંત તરફ દોરી જતા દર્શક મિત્રોને એટલું કહી શકીએ કે અમેરિકાએ જે મંજૂરી આપી છે એનાથી હરખાઈ જશો નહીં. પહેલી વાત તો કોણ છે અમેરિકા મંજૂરી આપવાનું? તમારા સાર્વભૌમત્વને દિવસરી ચંપાઈ ગઈ. બીજું કે આ મંજૂરી આપ્યા પછી આ તેલ તમારા માટે નથી, તમારે લઈને રિફાઇન કરીને રાખી મૂકવાનું છે. શેઠ ટ્રમ્પ શેઠ કે એ પ્રમાણે એને જ્યાં કે ત્યાં શેઠ કે ત્યાં મોકલવાનું છે. તમારે માત્ર એના ટ્રસ્ટી બનવાનું છે. અને રિફાઇનરી વાળા એમાંથી જે કંઈ પોતાનો કડદો કાઢવો હશે કડદા પ્રથા પ્રમાણે એ કાઢી લેશે. આખી દેશને આમાંથી કોઈ ફાયદો થાય એવી શક્યતા નથી. તમે એવા કોઈ સોળના જોતા હો કે આ હાચા પડશે તો પેલા બમરા જેવી દશા થશે તમારી. વાત સાથે આપણે આજની વાતને ચર્ચાના અંત તરફ દોરી જઈએ. આપને પણ માળો ગોઠવવાનો છે, માળો ગોઠવવાનો, અને એમાંથી આપ નિવૃત્ત થાવ તો આવી ઘટનાઓ તો હવે ઘટતી રહેશે રોજબરોજના ધોરણે. આપણે ચર્ચા કરતા રહીશું. એવી પણ એક વાત આવી છે કે કોચીમાં એક ઈરાનનું જહાજ લાંગર્યું છે. લાંગરેલું છે એવી વાત છે, આજ વાત આવી રહી છે. એટલે એ પણ આવશે. ઈરાને ગલ્ફ કન્ટ્રીઝને રિગ્રેટ વ્યક્ત કરી છે કે અમારો ઈરાદો તમને નુકસાન કરવાનો નહોતો. આ તો લીલા ભેગું સૂકા ભેગું લીલું બળ્યું, એમ તમે અમેરિકન બેઝિસ રાખ્યા તો તમારે ભોગવવું પડ્યું. બાકી તમે મોજ કરો. એ ચર્ચા આપણે ક્યારેક કરશું, આજે તો નહીં, પછી કે આ અઠવાડિયામાં જે બનેલી ઘટનાઓ છે સાહેબ, દુબઈ નો મેકઅપ ઉતરી ગયો સાહેબ. વર્ષોનો for years Dubai was being projected as a safe haven and very safe and excellent place in lieu of Singapore. અને જે પેલા સિંગાપોરનું સ્થાન હતું એ દુબઈએ લીધું હતું, એ ભ્રમ આખો ભાંગી ગયો. અને જે કેટલાક મિત્રો સાથે વાતચીત થાય છે એમાંથી ખ્યાલ આવે કે આ એક એવું ફેક મોડલ ઊભું કરવામાં આવેલું હતું ઇકોનોમીનું અને ફ્રી ટ્રેડ પોર્ટ વાળું, ટ્રેડનું. પણ એની નીચે દુનિયાભરનું સૌથી મોટું, આવું કેટલાક મિત્રો ત્યાંની ઘટનાઓથી પરિચિત છે એવા એક બે મિત્રો છે, એમ તો કે ત્યાં એબ્સોલ્યુટ સેન્સમાં હ્યુજ મની લોન્ડરિંગ ઓપરેશન્સ ચાલે. And one building which is struck by Iran was the headquarter of it. હવે આપણે એને પુષ્ટિ નથી કરતો, પણ આ એક અલગ આખો વિષય છે. It seems to be more logical. We don't know the truth. But it is told by some very authentic person into the midst of it. So, thank you મયુરભાઈ. દર્શક મિત્રો આપનો પણ આભાર, મયુરભાઈ આપનો પણ આભાર. મળતા રહીશું અને આવનાર સમયમાં મને લાગે છે કે એક યા બીજી રીતે સામાન ગોઠવ્યા પછીની આપની અવ્યવસ્થાઓ ઊભી કરવા માટે અમે પણ પ્રયત્નશીલ રહીશું. એટલે મારી સાથે આપ જોડાતા રહેશો એવી અપેક્ષા સાથે. ધન્યવાદ દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. નમસ્કાર.